પ્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કેસરીઓ ધારણ કર્યું। ગતરોજ માર્ચ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું। ત્યારે આજે કમલમ ખાતે કેસરિયા કર્યા છે, તો બીજી બાજુ મુડુ કંડોરિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે। પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભાજપનો ખેસ ટોપી પહેરાવી વિધિવત રીતે સ્વાગત કર્યું। મોઢવાડિયા અને અમરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું કે વિકાસના નામે જીતાય નહીં એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે। મોદીએ 4 સેક્ટર પસંદ કર્યા। મહિલાઓ આજે મોદી પર વિશ્વાસ કરે છે કેમ કે તેમને હક અપાવ્યા છે। આખા વિશ્વમાં જો યુવાનોની જવાબદારી લીધી હોય તો એ મોદી છે। ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા જમા કરાવ્યા। ગરીબો માટે સહાય યોજનાના દરવાજા ખોલી ગરીબી રેખામાંથી બહાર લાવ્યા। 140 કરોડમાંથી 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી। લોકોને મદદ કરવાની ભાવના સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી છતાં નિરાશ થયા હશો ને એટલે જ આજે ભાજપમાં લોકો જોડાઈ રહ્યા છે। તે તમામનું સ્વાગત છે। मीडिया सिवायना તમામ મિત્રો બાજુમાં ભોજન કરશો, ભોજન ગ્રહણ કરશો। મીડિયા સિવાયના તમામ મિત્રો બાજુમાં ભોજન ગ્રહણ કરશો। આપણે શિસ્તબદ્ધ કાર્યકર્તા છીએ ભારતીય જનતા પાર્ટીના। આપણે સૌ દેશ માટે આ જગ્યા ખાલી કરીશું। તમામને વિનંતી કે બાજુમાં ભોજન કરશો, ભોજન ગ્રહણ કરીશું। मीडिया सिवायना તમામ મિત્રો ભોજન ગ્રહણ કરવા વિનંતી છે। मीडिया સિવાયના તમામ મિત્રો કાર્યકર્તાઓને વિનંતી કે મીડિયા સિવાયના તમામ મિત્રોને ભોજન કક્ષમાં લઈ જાય। आप સૌનું સ્વાગત છે। હું હવે શ્રી અર્જુનભાઈને વિનંતી કરીશ કે આપની સાથે વાત કરે। પ્રદેશ ભાજપના બધા જ હોદ્દેદારો અને પત્રકારો, મેં અને અમરીશભાઈ બંને અને બધા બીજા સાથીઓ ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને હું જે ધારાસભ્ય પદે ચૂંટાયેલો હતો એ પદ ઉપરથી પણ ગઈકાલે રાજીનામું આપ્યું। 1947માં દેશને આઝાદી મળી એની પહેલા સમગ્ર દેશની જનતા, પ્રબુદ્ધ નાગરિકો, ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા। એમાં તમામ વિચારધારાના લોકો અને લક્ષ્ય હતું રાજકીય આઝાદી પ્રાપ્ત કરવા। એ રાજકીય આઝાદી 1947માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે। હજી આજે પણ આ સ્વપ્ન આપણને અધૂરું દેખાય છે। એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર માનનીય પ્રધાનમંત્રી શ્રી કામ કરી રહ્યા છે।
દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું નથી. આદરણીય નરેન્દ્રભાઈનો મકસદ દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન એમણે જોયું છે. અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે. એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું, સામાજિક અને આર્થિક બદલાવ લઈ આવવા, એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી, હવે આર્થિક અને સામાજિક આપણે આઝાદી મેળવવાની છે. એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો, સામ્યવાદી પક્ષને બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા. આ વખતે આદરણીય નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક, અબાલવૃદ્ધ એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લાવવાનું કામ કરે છે એમાં જોડાઈ ગયા છે. હું કોંગ્રેસ પક્ષ સાથે 40 વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું. મારા 40 વર્ષના જાહેર જીવનમાં મેં 20 વર્ષ તો કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું. કોઈ સ્વાર્થ હોત તો એ વખતે જ જોડાઈ ગયા, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી. મેં આગેવાનોને સ્પષ્ટ કરેલું. 156 બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર. રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠકો મેળવી હોય તો ગુજરાતે મેળવી છે. લોકસભાની અંદર એનડીએની 2/3 બહુમતી છે. એટલે કઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં, પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ આવે અને એના માટે કામ કરશે. રાજનીતિ હું હોય, અમરીશભાઈ હોય કે બીજા એવા આગેવાનો હોય, એને વારસામાં નથી મળતી કે અમે કોઈ કલમી આમાં નથી. ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા. એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો. અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે. બદલાવ લઈ આવવાની ત્યાં કોશિશ છે, બધાની નિષ્ફળ ગઈ છે. અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું, મેં મારા ગુજરાત માટે જોયું હતું, એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે. આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું. ત્યારે અહીંયા ઈશ્વરે કોકને કંઈક શક્તિ આપી હોય છે. એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે. અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ, ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે, બીજા નામ આપે, પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈએ ક્યારેય ડર બતાવ્યો નથી. આજે ત્યાં છે એને નથી બતાવ્યો, મને પણ ક્યારેય ડર નથી. મારા ઉપર 151 ની કલમ નથી લાગી, બીજા આગેવાનોને નથી. એટલે આજે આ પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે. અને બદલાવ આપણી નજર સામે આજે માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે. અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ. ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા, એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે. અને અહીંયા આજે
એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે અને બાકીના કાર્યકર્તાઓ છે, અમારા મત વિસ્તારના આગેવાનો છે, એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવવું છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માંગતા હશે તો માનનીય પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશું. સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેન્દ્રભાઈનો, આદરણીય અમિત શાહ સાહેબનો, કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ આપ્યો. આદરણીય નડ્ડા સાહેબનો, આદરણીય સી આર પાટીલ સાહેબનો, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો, બધાનો ઋણ સ્વીકાર કરું છું. અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું. અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો એટલા વખત એમાં જે શક્તિ મારાથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર્તા જે કામ કરવાની ખાતરી સાથે કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયા છો. મારા બીજા સાથીઓ પણ આજે જોડાયા અને બીજા પછી જોડાવાના છે. એ બધાને હું હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના હાથે ફેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો છું. ખૂબ ખૂબ આભાર. આભાર નરેન્દ્રભાઈ. તો પછી પહેલા અને એક બીજી પણ અગત્યની વાત છે કે શ્રી નરેન્દ્રભાઈ ગોહિલ જો કોળી સમાજના આદરણી છે અને કોળી સમાજના નેતા છે, તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં કેસ ધારણ કરીને જોડાયા છે. પરંતુ આપ સૌના જયજયકારની અંદર કદાચ નામ આપણે સાંભળવા રહી ગયું હોય તો છતાં ફરીથી પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓને કેસ ધારણ કરાવે. અને આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત છે જાણીતા લોકગાયક શ્રી માયાભાઈ આહિર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ ભારતીય જનતા પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ. તેઓ એક મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખાસ ધ્યાન લેશો પત્રકાર મિત્રો. હવે હું અમરીશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપ સૌને સંબોધન કરશે. ઓગણીસો 2000માં યુવા અવસ્થામાં કોલેજ કાળ પૂરા કર્યા બાદ મારા પિતાજી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને મને પણ ભજનદળમાં એ સમયે કામ કરવાનો મોકો મળેલો. ત્યારબાદ કચ્છના ભૂકંપ વખતે ભજનદળના કાર્યકર્તાઓને લઈને સતત ત્યાં રહ્યા. 2003માં એક્ટિવ પોલિટિક્સમાં આવી અને 2010 સુધી યુવા મોરચાના કાર્યકર્તા તરીકે જિલ્લામાં કામ કરવાનો મોકો મળ્યો. સુરતના પ્લેગ વખતે પણ અમરેલી જિલ્લાના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓની જવાબદારી લઈને અંદાજે 8 દિવસ જેટલો સમય સુરતના પ્લેગ વખતે ત્યાં કચરો ઉપાડવાનું કામ પણ કરવાનો અનુભવ મેં ભારતીય જનતા પાર્ટીમાં મળ્યો છે. 2003 થી લઈ અને 10 સુધી એટલા બધા કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના કાર્યકર્તા તરીકે સોંપવામાં આવેલા. એની બે જ વાત મારે કરવી છે કે હાલના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૌથી પહેલા 1 Good 10 Youth એ કાર્યક્રમ એમણે અમલમાં મૂકેલો. અને એવા સમયે કે ત્યારે અત્યારનો આપણો મોબાઈલ જે છે એ કેમેરાવાળો મોબાઈલ ન હતો. એવા સમયે અમરેલી જિલ્લા પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકી અને અમરેલી જિલ્લાના એક ગામની અંદર રૂબરૂ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે જઈને પ્રવાસ કરીને એ સમયે પણ કામ કરેલું. ત્યારબાદ સ્થાનિક લેવલે અમુક કાર્યકર્તાઓ સાથે મતભેદ થતા પાર્ટી છોડી બહુજન સમાજવાદી પાર્ટીની અંદર જઈ નગરપાલિકામાં ચૂંટાઈ નગરપાલિકાના પ્રમુખ તરીકેની સેવા બજાવી. ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં જઈ નગરપાલિકાનું સફળ સંચાલન કર્યું અને ત્યારબાદ 2017માં કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ટિકિટ આપી અને ધારાસભ્ય થયો. ત્યારે પણ મારા વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતને સ્પર્ધા પ્રશ્નો વિધાનસભામાં અસરકારક રીતે બિલો ધ બેલ્ટ ન જઈ સમયોજિત ક્રિટિસાઇઝ
કરીને પણ વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરીને કરવાનો પ્રયત્ન કર્યો. હું એવું માનું છું કે સરકારમાં હાલમાં જે મંત્રીશ્રીઓ જે કામ કરી રહ્યા છે એમાં 3-4 મિત્રો સાથે યુવા મોરચામાં કામ કરવાનો સમય મળ્યો અને આદરણીય ભૂપેન્દ્રભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા 5 વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં 3 વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું. પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ, યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશું. પણ ફરી વખત જ્યારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા હતી કે હવે જવું જોઈએ. એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષોથી આ દેશની અંદર ચર્ચાતો હોય, અને મેં ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે. આ રાજ્યની અંદર ધર્મ, સંપ્રદાય, ભૌગોલિક પરિસ્થિતિઓ, ભાષાઓ, ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે. ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોવડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ પર રહ્યું, અને ખાસ મારા પરિવારમાં. કારણ કે બધા જ ધર્મનો આદર કરીએ છીએ, એનું સન્માન કરીએ છીએ ને એ જ રીતે જીવીએ છીએ. જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય, અને ઘરના મોભી જો નારાજ થાય તો મને એવું લાગે છે કે વ્યાજબી નહીં. એટલા માટે આ નિર્ણય મેં ચોક્કસ પ્રમાણે કર્યો છે એવું કહું છું. ને ત્યારે પણ કોઈને જે પાર્ટીમાં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી, કોઈનું ખરાબ બોલવા ઈચ્છતો નથી. કારણ કે આપણે એ માટે રાજનીતિમાં નથી. રાજનીતિમાં એટલા માટે છીએ કે કંઈક કરવું છે. પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓનું મળે, અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ મળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી હોય માનનીય પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં. ત્યારે ચોક્કસ પ્રમાણે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે આદરણીય પાટીલ સાહેબ મારા માતુશ્રીની તબિયત ખરાબ હતી ત્યારે મારા ઘરે પણ પધાર્યા, ત્યારે પણ થોડી વાત થઈ, અને ગઈકાલે જ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી મેં સવિનયપૂર્વક વિનંતી સાથે મેં રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. વાત હતી કે મારા મત વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓને જોડાયો. અમે આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરી છે, જો આવતીકાલનો સમય એમણે આપ્યો છે એ મુજબ જો થશે તો આવતીકાલે રાજુલા વિધાનસભા મત વિસ્તારના સંખ્ય કાર્યકર્તાઓ સાથે જોડાવાના છીએ. અને રાજકીય સફર 24 વર્ષથી શરૂ થયેલી 2003માં એમ તો યંગેસ્ટ મ્યુનિસિપલ ઇન્ડિપેન્ડન્ટ પ્રેસિડેન્ટ ઇન ગુજરાત ત્યારે હતો ને એ ક્ષણ મને બરાબર યાદ છે. 2004માં મોદી સાહેબ જ્યારે અમરેલી જિલ્લાના પ્રવાસે ગયા ત્યારે આખા ગુજરાતમાં સૌથી નાની વયે કોઈ નગરપાલિકાનો પ્રમુખ હોય અને ત્યારે મોદી સાહેબે મારું સન્માન કર્યું યાદ છે. જે વિચારધારાથી આગળ વધી રહ્યા છે, સર્વજન હિતાય સર્વજન સુખાય, એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે. ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું તે કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતભેદ થયા નથી. અને કદાચ એવા કોઈ મતભેદ ક્યાંય હોય તો સંવાદથી બધા જ મતભેદોને દૂર કરી શકાય છે. તો બધી જ બાબતથી સંવાદ કરી અને કરીશું. કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે જનતા જનાર્દનનું ભલું થાય, વંચિતો, પીડિતો, શોષિતો, ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત મારે સ્વગૃહે પરત કરવાનું છે. ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આગામી સમયમાં આઈ વોન્ટ ટુ પ્રૂવ માયસેલ્ફ કે મને કુદરતે જે માણસ તરીકે અહીંયા મોકલ્યો છે અને મારે પ્રૂવ કરવું છે. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, ખૂબ નજીક છે એવા વડીલ મુરબ્બી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ, મારા મિત્ર જગદીશભાઈ, માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ સહિતના બધા જ આગેવાનોને, આહિર સમાજના પણ મોભીઓ જેમને સતત કહેતા આપણે વડીલ મુરબ્બી વાસણભાઈ, વડીલ મુરબ્બી ભગાભાઈ ધારાસભ્યશ્રી, વડીલ મુરબ્બી જવાહરભાઈ અને મારા નજીકના ઘણા બધા મિત્રો, વડીલ મુરબ્બી ભરતભાઈ ડાંગર, મારો અંગત ભાઈબંધ ભાઈ નીતિનભાઈ પાટિયા, મારા મિત્ર રઘુભાઈ હુંબલ અને ઘણા બધા મિત્રો, ખાસ કરીને
જાહેર જીવનમાં આવ્યા બાદ સૌથી વધુ જેની સાથે મારે પ્રવાસ કરવાનો થયો, મેં મોટા ભાગે જેનું માર્ગદર્શન લીધું છે એવા વડીલો બી માયા હતા પણ અહીંયા હાજર છે, ભલે કોઈ રાજકીય પાર્ટીના સદસ્યના કહેવામાં નથી, એનું માર્ગદર્શન પણ લઈને આ નિર્ણય કર્યો છે. આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવનારા સમયની અંદર પાર્ટી જે કોઈ જવાબદારી સોંપશે, નાના કાર્યકર્તા લઈને બીજી કાંઈ તો ચોક્કસ પ્રમાણે નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે આગળ વધી આપ સૌને જણાવી છું. થેન્ક યુ. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।